આ માખી હારવાર મંડાણી જોઈ કોણ જાણ શું ખાવો છે ને કઈ ખબર નથી પડતી. આમ હાઈતમ આવી નથી ને આમ માખીઓ આવી નથી. એમ નહીં, આ માખીઓને જ હાઈતમ કરવાની, આપણે કઈ કરવાની જ નહીં. એવો હાઈતમ જેવો તહેવાર હોય, માણસો આનંદ કરતો હોય ને આપણે એની માં બેઠા બેઠા માખી જ ઉડાડવાની. ક્યાંથી કોણ જાણ આવે છે માખીને હાઈતમ આવતી. ખોટો કાકો છે કે નહીં ઘરે? આય આય ભગા આય આય. આ કાકો બેઠા બેઠા શું કરે છે? દાઢી કરવા બેઠો. શું હાલી નીકળો હો? એ આંધ્રા હોય એને ખબર પડી જાય કે આ કાકા બપોરા કરવા જ બેઠા છે. આ બધું દેખાતું નથી. કઈ દાઢી કરતો જઉં. કાકા તમે ચંદ્ર ઉપર પ્લોટ લેવાનો હતો ઈ બુકિંગ કરાયું કે નહીં? કેન્સલ કર્યું. ચંદ્ર માથે પ્લોટ લેવાનું કેન્સલ કર્યું. તાર કાકી ના પાડી. કેમ ના પાડી કાકા? એક આપણે અહીંયા નથી રોકાણ કરવું કે તમારે રોકાણ કરવું હોય ને કે તો બે કે સંડાસ જવાના ડબલા લઈ લ્યો કે ડબલા તૂટી ગયા. સંડાસ જવાના ડબલા હોય ને એ તૂટી ગયા છે કે એ તમારે રોકાણ કરવું હોય, પૈસા પૈસા વધી ગયા હોય, રોકાણ કરવું હોય તો કે બે સંડાસ જવાના ડબલા લઈ લ્યો. એટલે મહેમાન આવે ને તો કે આપણે કે માગવા ન જવા. એટલે ચંદ્ર માથે પ્લોટ લેવાનું કેન્સલ કરેલ છે. હવે બીજી વખત કેતો નહીં. કાકા કાલ તો પ્લોટ હાટું થઈને ઉપાડે આવ્યા હતા અને આજ કેન્સલ કરી નાખ્યો. એમ નહીં, તને તને થોડી કઈ મારી વાત મળે એટલે તું તરત જ ઉપાડી લે છે એમ. બીજી તારે વાત જ નહીં કરવાની, બસ એક જ હકાલવાની. મેં તો વળી ભગી વહુ ને પૌલા ને ટીડી કાકી ને લખીમા ને બધાને કીધું કાકા પ્લોટ લેવાના છે. પૌલા ને કહી દીધું, તે ટીડી માને લખીમા ને બધાને કહી દીધું કે ભૂરા કાકા ચંદ્ર માથે પ્લોટ લઈએ. વાહ ભાઈ વાહ, સરસ લ્યો. કાકા અહીંયા સંડા જવાનું ડબલું લેવાનું તેવ જ નથી. કદાચ તને ખોટું ખોટું કહેવાય ગયું પછી પછી મગજમાં ન લેવાય. આપણા બાપા આદા આવે ને તો આપણે ચંદ્ર માથે પ્લોટ ન લઈએ. તાર કાકીએ કીધું વાત સાચી. પૈસાનું રોકાણ આપણે સંદાસના ડબલામાં કરી, ડબલા લઈ લે બે. મહેમાન આવ્યો હોય ને તો આપણે અગવડતા ન થાય એમ. કાકા તમારે શ્રાવણ મહિનામાં જમાવટ છે ને બાકી? શું શ્રાવણ મહિનામાં શું જમાવટ? ઈ કે ના તું કે ને કે શ્રાવણ મહિનામાં જમાવટ પડી છે. શું જમાવટ આમાં તને ક્યાં દેખાય? રિયા હોય તો હારું હારું ખાવાનું. એ તારે કાકી શ્રાવણ મહિનો દે છે, હું નથી રહેતો. કેળા પેંડા ચેવડો જમાવટ છે, ખાવાની મજા પડતી છે. પણ કાકા ફળાહાર તો લેવું પડે કે ન લેવું પડે? કે ભૂખી રાખવી ને શ્રાવણ મહિનો રહેવી તો ભૂખી રાખવી ને આપણે ત્રણ ટાઈમ જોતી લીધી એને શ્રાવણ મહિનો રહે તો કેળા પેડા ચેવડો બધું જોઈ તો ખરું ન જોઈ. તું ડાયો થામાં ભોગી હોય કઈ રેકડી લેતા હતા ઉભા ઉભા મંડાણો હતા. તારે હે ને લપ કરવી જ નહીં ખોટી. કાકા ભૂગર્ભ ગટરની મોટી ગ્રાન્ટ પાસ થઈ છે. ભૂગર્ભ ગટરની ગ્રાન્ટ પાસ થઈ એમ ને તારે? ભગી એવું સરપંચમાં છે તો પછી એટલું તો થાય ને ભલામણા. પછી એમાં કેટલુંક મળશે? હવે આપણું સપનું પૂરું થઈ છે. કોપીઓ આવી જશે, લ્યો. કોપીઓ આવી જાય? વાહ ભાઈ વાહ, એવડી મોટી ગ્રાન્ટ પાસ છે એમ ને? કોપીઓ આવી જાય તારે? હા મોટી ગ્રાન્ટ છે કાકા, આખે આખી ખાવાની જ છે. વાહ ભાઈ વાહ, આખી આખી ગ્રાન્ટ જ ખાઈ જાવી તારે? ગ્રાન્ટ હાટું થઈને તો કાકા અમે સરપંચ થયા છીએ, બાકી આપણને ક્યાં રાજકારણમાં રસ હતો? ઈ હાટું થઈને તમે સરપંચ થયા, ગ્રાન્ટ ખાવા હાટું થઈને? વાહ ભાઈ વાહ. સ્પેશિયલ એમને આટલી આટલી વાત હોય મને કેવા સ્પેશિયલ તું અહીં આવતો છે ને બળતરા કરાવવા? એમાં બળતરા શું કરવાની હોય તમારે? કામ કરે ઈ ખાય. કાકા અમે એક દી ક્યારેક સરપંચ બનશું જો ને તું. તારી ભાઈને નહીં આખી આખી ગ્રાન્ટ ખાઈ જાય. મંડાણો સોતે હવે. હાલ હવે જમવા આવેલું કેતા ભૂલી ગયો તને. હવે તો તેને ગ્રાન્ટ માંડી છે તારા હારે હારા હારી રાખવી પડશે ને મારે. હાલ જમવા મજા આવશે. જો ગીસોડાનું શાક છે, મરચા, વેફર, પાપડ, જમાવટ. હાલ મજા આવશે. તારે હવે ગ્રાન્ટ માંડે તારે હારા હારી રાખવાની. યાર બે જાય થોડી ભગાટું આસન પાસે. એ ખાધો જ છે કાકા, તમે ખાવ ને બેઠા બેઠા. શું ખાધો જ છે એમ કેમ કીધું ભાઈ? એમ જ કીએ ને.
આવડા હતા ત્યારે તો ખોરે બેન ખાતા હતા, અને હવે મોટા થઈ ગયા એટલે હવે આમ ઠીક હા ખાધો જ છે. હવે મોટી મોટી ગ્રાન્ટ તું ખાવ એટલે તમને આ ખાવાનું ન ભાવે. વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો ને ખાવ ગ્રાન્ટ, બીજું કઈ રોટલા ન ખાતા. રોટલા ખાવાનું હમણાં થોડાક દી બંધ, ગ્રાન્ટું ખાવાનું ચાલુ રાખો. કામ કરજો થોડુંક, તો બીજી વખત 5 વર્ષ પછી કોઈક મત દઈશ ને તમારું કોઈ મત નહીં. એ 5 વર્ષ સુધી જલસા કરી લેવા છે અને બધું ભેગું કરી લેવું છે, પછી ક્યાં આપણે રહેવાનું થાય છે. 5 વર્ષમાં તારે જલસા કરી લેવાય, બધું કરી નાખવું છે, પછી 5 વર્ષ પછી કઈ આપણે રહેવાનું થતું નથી. વાહ ભાઈ વાહ, 5 વર્ષમાં બધું કરી નાખવું, સરકારનું, ગામનું, બધા, પછી કઈ રહેવાનું થતું નથી. તો 5 વર્ષમાં તો તું લગભગ કરોડપતિ થઈ જ જાય. થઈ જ જાય ને કાકા, ભેગું થઈ જ જાય. આ હાટું થઈને તને મત દીધા તમે? હાલી નીકળો હોતે ગ્રાન્ટું ખાવા હાટું થઈ મંડાણો હતું. જા જા જા, હવે મારે તારી નથી સાંભળવી. જા ગામને કે, ગામ પાસે ગાંગર, મારી પાસે ગાંગર, હું તને ઓળખું છું. તમે ઓળખતા હોય તો શું થઈ ગયું? પણ તારી છઠ્ઠી હતી ને, તારી છઠ્ઠી દી હું હતો. એ અમે સરપંચ હોય ને તો અમને બધા ઓળખે જ કાકા. ગ્રાન્ટું ખાવીશ, લ્યો 5 વર્ષ સુધી ગ્રાન્ટું ખાવીશ, 5 વર્ષ પછી જે ભગવાન. કાકા કોપિયો તો લેવો જ છે, એટલે તો અમે સરપંચ થયા છે, અમથા નથી થયા. જાન હવે નથી સાંભળ્યું તારી, જા. ભૂખડી બારીશ ખાવામાં જ સમજે છે. હાલો હાલો કાકા, હું જાઉં છું, તમારામાં કાંઈ ન વરે. આવાને સરપંચ બનાવીએ, શું કરી લેવું આપણે? ગામના ગાડિયા કરે.